આ સેશન આજનું મેં કર્યું ને બિઝનેસ શોનું, તો મને એક આઈડિયા આવ્યો કે ભાઈ મારે એક લિસ્ટ બનાવવું જોઈએ કે મારા કસ્ટમરને કઈ કઈ વસ્તુની જરૂર છે. એટલે તમે કીધું એમ કસ્ટમર આવે ને ડીલ થાય કે ન થાય, પણ હું એને લિસ્ટ આપી દઉં કે તમને જોઈ લો આમાંથી હેલ્પની જરૂર છે. તે કે મને આઈડિયા આવ્યો. અને બીજું, કસ્ટમર જોડે અડધો કલાક મીટિંગ કરીએ અને ફીની ચર્ચા કરીએ અને શું શીખવાડશું ચર્ચા કરીએ, એ ખાલી 5 મિનિટમાં પૂરી કરીએ. અને મારી પાસે જે લોકો શીખીને ગયા છે એનું લિસ્ટ તૈયાર રાખું કે ભાઈ મારી પાસે તમે શીખવા આવો છો તો આટલા બેનિફિટ છે. જેમ કે મારી પાસે લિસ્ટ રેડી છે કે ભાઈ મારી પાસે શીખ્યા પછી લોકો 5 લાખ થી વધુ કમાતા હોય ને અને પોતાની ઓફિસ કરી હોય સ્ટુડિયો લાઈનમાં, એ એક્ઝામ્પલ રેડી છે. તો આવી વસ્તુ લોકોને બતાવીને તો કન્વિન્સિંગ પાવર એ વધી જાય અને લોકોને એક્ઝેક્ટ મારી આઈડિયા આવશે, એટલે ઓછા સમયમાં સારું કન્સલ્ટિંગ થઈ શકે. તો 2 લિસ્ટમાં મને આઈડિયા આવ્યો કે ભાઈ એક જરૂર છે ઈ અને એક હું જે આપું છું ઈ, એટલે 2 તરફી બેલેન્સ થઈ ગયું. ઓછા ખર્ચે અને વગર માર્કેટિંગે તમારો બિઝનેસ કઈ રીતના વધે ને એ આમાંથી એક નાના અમુક પોઈન્ટો મળી જાય છે. જેમ કે વાત થઈ આપણે ખાલી વોચમેનને થોડોક એવો સેલરી વધારે આપવાથી એને 70% પ્લસ બિઝનેસ મળે છે. મારા બિઝનેસમાં છે ને મારે એક્સ્ટ્રા શું આપવું ને ક્લિયર નહોતું થતું. આજના સેશનથી મને ક્લિયરિટી થઈ છે કે બીજાના હિત માટે ઉપયોગી શું થવું એમ. આ સેશનથી મને એ ફાયદો થયો કે 2-3 પોઈન્ટ ભેગા કરીને કે હું મારી સર્વિસ માટે જે હું મારા કસ્ટમરને આપી રહ્યો છું એના માટે એક માણસ હાયર કરી લો કે જેને 24/7 સર્વિસ આપું, કે રાત્રે 3 વાગે બી કોઈને સર્વિસની જરૂર છે તો ડાયરેક્ટ કોલ કરી દેશે. એનાથી ફાયદો એ થશે કે સામાવાળાનો ટાઈમ બચશે અને સવાર સુધી રાહ નહીં જોવી પડે કે સવારે 7 વાગ્યા સુધી હું રાહ જોઉં, એટલે એનો બી ટાઈમ બચશે અને મારી સર્વિસ બી બેટર થશે. આ સેશનના લીધે મને એક એવો આઈડિયા આવ્યો કે કોઈ પણ એક એવી પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોડક્ટ બનાવવું અને એ ફ્રી કરી દઉં કસ્ટમર માટે, જેને બી જોતી હોય ફ્રીમાં મળશે. અને કોઈ પણ પ્રોડક્ટ લઈ એની સાથે પણ ફ્રી અને કાંઈ ન લે તો પણ ફ્રી. આ સેશનથી એક નાની એવી વાત એ જાણવા મળી કે સામાન્ય અને કોમન વાત જે છે ને એ પણ ઇગ્નોર ન કરવી. પેલી એક તમે હમણાં વાત કરી હતી કે એક નાના માણસ શું ક્યારેક સજેશન આપીને વહી જાય છે ને એ એક્સપર્ટ માણસ નથી આપી શકતો, એવું જોરદાર હોય છે. તો એ પણ એક ધ્યાનમાં લેવું. આમાં આ સેશનમાંથી 2 વસ્તુ ખાસ કે ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે ખર્ચા વગર એક્શનમાં મૂકવાથી સેલ વધે જ વધે. અને બીજો જે પાઠ પડ્યો કે એમાં ખર્ચો કરવો પડે, તો ખર્ચો કરવો પડે તેમાં એ દેખાણું કે તો એક વ્યક્તિ રાખ્યો છે, ખર્ચો કર્યો છે, તેનું ગુજરાન ચાલે છે. પેલું હોર્ડિંગ લગાડવાથી અથવા બીજા માર્કેટિંગ કરવાથી નેટ જ ખર્ચો છે. તો આમાં 2 પ્લસ પોઈન્ટ છે.